અમદાવાદના મણિનગર વિસ્તારમાં નેચર વેલી આઉટલેટ શરૂ કરવામાં આવ્યું છે। આજે લોકો ફાસ્ટ ફૂડ વધુ ખાઈ રહ્યા છે, ત્યારે નાના છોકરાથી લઈને મોટી વયના લોકો બધાને પિઝા, બર્ગર, ફ્રેન્ચ ફ્રાઈઝ, ટૂંકમાં બહારનું જંક ફૂડ ખાવું બહુ ગમે છે। પણ આ બધી જ વસ્તુઓમાં મેદાનો વપરાશ થાય છે, જે શરીર અને સ્વાસ્થ્ય માટે જોખમી રૂપ સાબિત થાય છે। ત્યારે નેચર વેલીમાં ફાસ્ટ ફૂડ એ પણ હેલ્ધી, ટેસ્ટી અને સારી ક્વોલિટી સાથે પિઝાનો બેઝ મલ્ટીગ્રેન અને ઘઉંથી બનાવવામાં આવે છે। સારા ખોરાક સાથે ન્યુટ્રિશન પણ મળે છે। અહીંયા અલગ અલગ પ્રકારના ફાસ્ટ ફૂડ સારી ક્વોલિટીના મળે છે, જેના કારણે સ્વાસ્થ્ય પણ સારું રહે છે। અત્યારે અમે જે એક નવો કોન્સેપ્ટ મણિનગરમાં લઈને આવી રહ્યા છીએ કે જે એક લોકોને હેલ્ધી ફૂડ પ્રોવાઈડ કરવાનો છે, કે જેમાં લોકોને ખાધા પછી હેવીનેસ ના લાગે અને જેનાથી બોડીનું વેઇટ બી એમનું ના વધે, એવો એક કોન્સેપ્ટ લઈ અને અમે અત્યારે મણિનગરમાં આવી રહ્યા છીએ। રેસ્ટોરન્ટ કરતાં એવું છે કે જ્યારે લોકો પિઝા ખાય છે તો એમને જ્યારે મેંદાનો બેઝ હોય છે, જે અમે લોકો એને મલ્ટીગ્રેન અને વ્હીટનો બેઝ પ્રોવાઈડ કરી રહ્યા છીએ, જેમ કે સેન્ડવિચની બ્રેડ્સમાં પણ એ રીતે જ છે અમારી પાસે। અત્યારેની આ ડે ટુ ડે લાઈફમાં હવે ફાસ્ટ ફૂડને એવોર્ડ કરવું બહુ જ અશક્ય છે, એટલે અમે અમારા છોકરાઓ પણ, અમારા ફેમિલી મેમ્બર પણ ફાસ્ટ ફૂડમાં બહુ ચાહક છે, એટલે હવે આપણે એ તો એવોર્ડ નથી કરી શકતા, પણ છતાં અમે એમાં પણ સારું ન્યુટ્રિશન મળે, નુકસાન ના થાય એવા અમે નેચર વેલી બ્રાન્ડ લઈને અમે હેલ્ધી ફાસ્ટ ફૂડની ફ્રેન્ચાઇઝી એક સ્ટેન્ડ ચાલુ કરી રહ્યા છે। તો અમારા આ વેન્ચરને હેલ્પ કરજો। આનાથી અમે એટલું તમને શ્યોર કરીશું કે ખાધા પછી તમારું હેવીનેસ નહીં લાગે, તમારું બોડી વેઇટ નહીં વધે અને તમે ખૂબ ખાશો તો પણ તમને ફાસ્ટ ફૂડની જે નુકસાન છે, સાઇડ ઇફેક્ટ છે, એ બિલકુલ નહીં થાય અને તમારી હેલ્થ ઘણી સારી રહેશે। અને અહીં બાકી જે બધું જ્યુસ છે, ફ્રૂટ સ્મૂધીઝ છે, એ બધા પણ શુગર ફ્રી મટીરિયલથી જ થાય છે, જેથી તમને શુગરનો પ્રોબ્લેમવાળા પર્ટિક્યુલર વ્યક્તિઓને પણ આ ખૂબ જ ફાસ્ટ ફૂડ એન્જોય કરી શકશો। અહીંયા બધી હેલ્ધી વસ્તુ છે, સોસીસ બી યુઝ કરે છે, એ બેસ્ટ ક્વોલિટીના છે અને જે હેલ્થ રિલેટેડ કોન્શિયસ હોય એ લોકો માટે બહુ જ સારા ઓપ્શન છે। વ્હીટના બી ઓપ્શન છે અને સલાડ બી બહુ બધા સારા છે, તો હું રેકમેન્ડ કરું છું કે અહીંયા આવવું જોઈએ બધાએ। આ રેસ્ટોરન્ટમાં જસ્ટ મેં હમણાં ટેસ્ટ કર્યું, ટેસ્ટ બહુ જ જોરદાર છે। મેઇન વસ્તુ આની બ્રેડની ક્વોલિટી પ્લસ માયોનીઝ, ચીઝની ક્વોલિટી મને બહુ જ સારી લાગી અને એઝ અ ડૉક્ટર હેલ્થ કોન્શિયસ તો અમે છીએ, તો એ પ્રમાણે આનું હાઇજેનિક હેલ્થ કોન્શિયસ લેવલે બહુ જ સારું છે અને વેરાયટી ઓફ આઇટમ પણ બહુ જ સારી છે, મને ખુશ ગમ્યું। બીજાને એટલે એડવાઇસ કરીશ, કારણ કે ક્વોલિટી અને બ્રેડને ઓવરઓલ બીજી વસ્તુઓની જે ક્વોલિટી છે એ બીજી બધી બ્રેડ તમે ટેસ્ટ કરશો તો જેનું જે થિકનેસ હોય છે, આની થિકનેસ ઘણી ઓછી છે અને બહુ જ ક્વોલિટી સારી છે, એટલે જેથી હું એડવાઇસ કરીશ બીજાને।